सीता राम 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 सीता राम राम राम। शबरी जी शबरी આજે નાચે છે। પરમાત્મા રામ અને લક્ષ્મણજીને જેવા ઝૂંપડીની નજીક લઈ આવે છે શબરી, ને શબરીની આંખમાં આંસુ આવી ગયા। એવી સ્થિતિ હતી કે પરમાત્માને બેસાડવા માટે શબરીના ઘરે આસન પણ નથી। શબરીજીની આંખમાં આંસુ છે, શું કરે? બેસવા રે આસન નોતા, બેસવા માટે આસન નોતા, બેસવાને માટે આસન નોતા, બેસવા માટે આસન નોતા। એણે ધૂળની ઢગલી ઢાળી રે, એણે ધૂળની ઢગલી ઢાળી રે, એવી શોર કરું મહેમાની, આવી તારી શોર કરું મહેમાની, આવી તારી શોર કરું મહેમાની। શબરીજીના હૃદયમાં ભાવ જાગ્યો છે કે મારે મારા રામના ચરણ ધોવા છે, પરંતુ શબરીના ઘરમાં પાત્ર પણ નથી। કયા પાત્રમાં પરમાત્માના ચરણ ધોવે? અદ્ભુત દ્રશ્ય છે, પ્રેમાળ દ્રશ્ય છે। શબરીજીએ શું કર્યું? પોતાના બંને હાથ લીધા અને ભગવાનના ચરણ પોતાના હાથમાં પધરાવે છે। શબરીજી બંને ચરણમાં પધરાવે અને ઈ શબરીજીની એક આંખમાંથી ગંગાજી અને એક આંખમાંથી યમુનાજી વહેવા લાગ્યા, અને શબરીએ પોતાની આંખના આંસુથી ભગવાનના ચરણ ધોયા છે। અદ્ભુત દ્રશ્ય છે। ભગવાન રામ પણ ભૂલી ગયા કે અમે સીતાજીની તલાશ કરવા માટે અહીંયા આવ્યા છીએ। ભગવાન પણ ભાવ વિભોર બન્યા છે, અને અહીંયા પ્રભુ શબરીજીને કહે છે કે માં, મને ભૂખ લાગી છે, મને ભોજન કરાવો ને। શબરીજી ભાવ વિભોર બની ગયા, માં મને ભૂખ લાગી છે, અમને ભોજન કરાવો ને। શબરીજીએ કહ્યું, પ્રભુ મારા ઘરમાં ભોજન નથી। પ્રભુ મારા ઘરમાં ભોજન નથી, ફળ ફૂલ છે, બોર છે, આપ આદેશ આપો તો હું આપને બોર પ્રસાદમાં જમાડું। ભગવાને આદેશ આપ્યો છે, અને આજે શબરી પરમાત્માને બોર જમાડે છે। કઈ રીતે જમાડે? એક બોર હાથમાં લે, ચારે બાજુ જોવે શબરીજી, અને ચારે બાજુ જોવે સારું છે, પછી પોતે એક નાનું એવું બટકું ભરે અને બોરને ચાવે, ચાખે, જોવે કે બરાબર છે, મીઠું છે, પછી ઈ બોર ભગવાન રામને આપે। ભગવાન રામ એ બોરને આરોગી જાય છે। બીજું બોર લે શબરીજી, એ જ ક્રિયા, ચારે બાજુથી જોવે બોરને અને ચાખે, અને ઈ બોર લક્ષ્મણજીને આપે છે। પરંતુ ભગવાન રામ બોરને આરોગી ગયા, લક્ષ્મણજી નથી આરોગતા। લક્ષ્મણજી ઈ બોરને જોઈને અને શબરીજીનું ધ્યાન ન હોય એમ પાછળ ફેંકી દે છે। ભગવાન રામ વિચાર કરે, લક્ષ્મણ આ શબરીજીનો અનાદર કરે। લક્ષ્મણજી મનમાં એવું વિચારે કે ભગવાન તમે તો બ્રહ્મ થઈને જો આમ કરતા હો, કોઈનું હેઠું ખાઈ લેતા હો, આ ન ચાલે। લક્ષ્મણજી આવું મનમાં વિચાર કરે, અને ભગવાન રામ સમજી ગયા એટલે ભગવાને યુક્તિ કરી, શબરીજીએ એક બોર આપ્યું, શબરીજીએ ચાખ્યું, ઈ બોર ભગવાન રામને આપ્યું, અને ઈ જ બોર લઈને ભગવાન રામે થોડું ચાખ્યું, અને ઈ જ બોર ભગવાને લક્ષ્મણને આપ્યું અને કહ્યું કે બહુ મીઠું છે, હવે ક્યાં જાય લક્ષ્મણ? એ બોર ફેંકાય પણ નહીં, કારણ કે પ્રભુનો પ્રસાદ છે। અને લક્ષ્મણજીએ જ્યાં એ બોરને આરોગ્યો, લક્ષ્મણજીની આંખમાં આંસુ આવી ગયા, કારણ કે લક્ષ્મણજીને એવો ભાવ જાગ્યો કે મને સ્વયં માં કૌશલ્યા અને સુમિત્રા પ્રસાદ આરોગાવે છે। આવો લક્ષ્મણજીને ભાવ જાગ્યો। જમવા માટે ભોજન નોતા, જમવા માટે ભોજન નોતા, જમવા માટે ભોજન
જમાડ્યા રે એણે મીઠા ભોર જમાડ્યા અરે એવી શું રે કરું મહેમાની પ્રભુ તારી શું રે કરું મહેમાન હે પ્રભુ તારી કરું મહેમાન. શબરીજી બે હાથ જોડીને ઊભા છે અને ભગવાનને કહે છે કે પ્રભુ હું તો અભણ જાતિની મહિલા છું, હું તો જડ છું, હું તો અધમ છું, અધમ તે માનવું એક. ભક્તિ કરના અંતમાં ભગવાન રામે કહ્યું, શબરીને કહે છે ભગવાન કે પ્રભુ, ભગવાન राम शबरी जी ने कहे कि माँ आपको पता था मैं आने वाला हूँ. शबरी जी भाव विभोर बनी जाए છે, આંખમાં અશ્રુ વહે છે અને અશ્રુની ધાર સાથે શબરીજીને એના ગુરુ મતંગ ઋષિનું સ્મરણ जी प्रभु मुझे पता था आप आने वाले हैं. क्यों? क्योंकि मेरे गुरु ने मुझे वचन दिया था कि तेरे अंगने में एक दिन राम आएगा. એટલા માટે શબરીજીને આજે એના ગુરુનું સ્મરણ થાય છે. અદ્ભુત દ્રશ્ય પરમાત્માએ અહીંયા ઊભું કર્યું છે અને અંતે શબરીજીને ગતિ પણ ભગવાન રામ આપે છે. પરંતુ એ બધી જ કથા હવે આપણે આવતીકાલે લેશું. અહીંયા આપણને જે આ બેહૂબ દ્રશ્ય રજૂ કરી બતાવ્યું છે એ આ ત્રણેય બહેનોને જોરદાર તાળીઓથી વધાવો. ખરેખર આ બેહૂબ શબરી જ લાગે આપણને અને સ્વયં ભગવાન રામ અને લક્ષ્મણ જ આ આંગણે પધાર્યા હોય. તો 2-5 મિનિટ માટે એના નામનું કીર્તન કરીએ. मेरी झोपड़ी के भाग आज खुले जाएंगे, राम आएंगे.